નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે ડિવિડન્ડના બાદશાહ કહેવાતા શેર વિશે વાત કરવાના છે, કેમ કે કંપની હવે 20 તારીખે બોર્ડ મીટિંગમાં 8,000 કરોડ રૂપિયાના સ્પેશિયલ ડિવિડન્ડની જાહેરાત કરી શકે છે। તો આ કઈ કંપની છે અને કેટલા રૂપિયાનું ડિવિડન્ડ મળી શકે છે, એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ। તો મિત્રો, વાત કરીએ આપણે વેદાંતા ગ્રુપની સબસિડિયરી હિન્દુસ્તાન ઝિંક લિમિટેડના રોકાણકારો માટે એક મહત્વના સમાચાર આવી રહ્યા છે। સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ કંપની હાલના ફાઇનાન્શિયલ યરમાં તેના શેર હોલ્ડર્સને 8,000 કરોડ રૂપિયાનું સ્પેશિયલ ડિવિડન્ડ ચૂકવવાની તૈયારીમાં છે। આ સ્પેશિયલ ડિવિડન્ડની મંજૂરી 20 ઓગસ્ટના રોજ કંપનીના બોર્ડ મીટિંગમાં થશે। નેશનલ લો ટ્રાઇબ્યુનલ હાલમાં જ કંપનીને જનરલ રિઝર્વમાંથી 10,383 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવાની મંજૂરી આપી છે। એટલે કે કંપની છે હિન્દુસ્તાન ઝિંક અને કંપની 20 ઓગસ્ટના દિવસે બોર્ડ બેઠક થવાની છે। એમાં કંપની 8,000 કરોડ રૂપિયાનું સ્પેશિયલ ડિવિડન્ડ ચૂકવવાની જાહેરાત કરી શકે છે। અને જો કંપની 8,000 કરોડનું ડિવિડન્ડ ચૂકવે તો પછી વેદાંતા કંપની પણ તેમાં 64% જેટલી હિસ્સેદારી ધરાવે છે। તો વેદાંતાને પણ બહુ ભારે માત્રામાં ડિવિડન્ડ મળશે। વધારે માહિતી જોઈએ આપણે આના વિશે। આ ડિવિડન્ડનો 30% હિસ્સો સરકાર પાસે જવાનો છે। સૂત્રોનું કહેવું છે કે સ્પેશિયલ ડિવિડન્ડનો લગભગ 30% હિસ્સો એટલે કે 2400 કરોડ રૂપિયા સરકારને એલોકેટ કરવામાં આવશે, જે હાલમાં જ ફાઇનાન્શિયલ યરના નોન ટેક્સ રેવન્યુમાં યોગદાન તરીકે હશે। સૂત્રોએ જણાવ્યું કે તેમાં 30% એટલે કે 2400 કરોડ રૂપિયાના આ ફિક્સલ માટે નોન ટેક્સ રેવન્યુ તરીકે કેન્દ્ર સરકાર પાસે જઈ શકે છે। સરકારને 2400 કરોડ ડિવિડન્ડ કેમ મળશે એના વિશે વાત કરીએ તો હિન્દુસ્તાન ઝિંકમાં સરકારની 29.5% ભાગીદારી છે અને તેના આધાર પર અન્ય શેર હોલ્ડરની જેમ આ સ્પેશિયલ ડિવિડન્ડની ચૂકવણી કરવામાં આવશે। પ્રમોટર વેદાંતા લિમિટેડ હિન્દુસ્તાન ઝિંકમાં 65% ભાગીદારી ધરાવે છે અને તેને આ સ્પેશિયલ ડિવિડન્ડથી 5,100 કરોડ રૂપિયા ડિવિડન્ડ મળશે। વેદાંતા આ રકમનો ઉપયોગ તેની બેલેન્સ શીટને વધારે મજબૂત કરવા માટે કરી શકે છે, અથવા તો પછી તે તેના રોકાણકારોને ડિવિડન્ડ તરીકે પણ આ ડિવિડન્ડ વેચી શકે છે। સ્પેશિયલ ડિવિડન્ડ ઉપરાંત વેદાંતાની યોજના હિન્દુસ્તાન ઝિંકમાં ઓફર ફોર સેલ દ્વારા 3.31% સુધી ભાગીદારી વેચવાની પણ છે। ઓફર ફોર સેલમાં અંતર્ગત 16 થી 19 ઓગસ્ટ વચ્ચે શેરોનું વેચાણ કરવામાં આવશે, એટલે કે 16 ઓગસ્ટ થી 19 ઓગસ્ટ સુધી ઓએફએસ ઓપન રહેવાનું છે। ઓફર ફોર સેલ દ્વારા ફ્લોર પ્રાઇસ વાત કરીએ તો 486 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે। નાણાકીય વર્ષ 2023-24 માં હિન્દુસ્તાન ઝિંકે સરકારને 5,493 કરોડ રૂપિયાનું કુલ ડિવિડન્ડ આપ્યું હતું, જેમાં સરકારને 1,622 કરોડ રૂપિયા મળ્યા હતા। નાણાકીય વર્ષ 2022-23 માં કંપનીએ 32,000 કરોડ રૂપિયાનું ડિવિડન્ડ આપ્યું, જેમાંથી સરકારને 9,500 કરોડ રૂપિયા મળ્યા હતા। હિન્દુસ્તાન ઝિંકના શેર વર્ષ 2024માં અત્યાર સુધીમાં દમદાર રિટર્ન આપ્યું છે। સ્ટોકમાં 80%નો ઉછાળો આવ્યો છે। કંપનીનું માર્કેટ કેપ 2,41,582 કરોડ રૂપિયા છે। આપને જણાવી દઈએ કે બુધવારે હિન્દુસ્તાન ઝિંકના શેરમાં 1.31%ના ઘટાડા સાથે 572.95 રૂપિયાના ભાવ પર બંધ થયા હતા। ગુરુવારના રોજ શેર બજારમાં સ્વતંત્ર દિવસની રજા હતી। તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરી હિન્દુસ્તાન ઝિંકના શેર વિશે, જેમાં કંપનીની બોર્ડ બેઠક 20 ઓગસ્ટના દિવસે છે અને એમાં કંપની 8,000 કરોડ રૂપિયાના સ્પેશિયલ ડિવિડન્ડની જાહેરાત કરી શકે છે। તો રોકાણકારોને બહુ મોટો ફાયદો થવાનો છે। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં। ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો।